હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજનો ટોપિક બહુ જ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં આગળ હું તમને કહીશ કે આજનો વિડીયો તમારા લોકો માટે ખાસ જોવો જરૂરી છે. લાસ્ટ સુધી જોજો. હું બને એટલી સરળ ભાષામાં તમને સમજાવું. 5 જ મિનિટનો વિડીયો હશે, પરંતુ ખાસ જોજો જેથી કરીને કદાચ તમારા બી પૈસા બી બચી જશે અને તમને ઘણી વસ્તુ આમાં જાણવા મળશે કે કેનેડાની આ વર્ક પરમિટને લઈને તમે બી છેતરાતા નહીં. બિકોઝ આ વર્ક પરમિટનું હું તમને આજે મસ્ત એક સારું એવું રહસ્ય કહીશ અને પ્રોપર સમજાવીશ. વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને બી સમજમાં આવી જશે કે આ એકચ્યુઅલી વસ્તુ શું છે. જેની અંદર પહેલાં હું તમને આ વર્ક પરમિટની વાત કરું. એટલી સરળ વર્ક પરમિટ છે કેનેડાની કે જે કેનેડા ઓફિશિયલ કેનેડિયન ગવર્મેન્ટે ડિક્લેર કરેલી છે કે જ્યાં આગળ તમારે 18 થી 35 વર્ષની એજ જોઈએ. મિનિમમ તમારું એજ્યુકેશન લેવલ છે એ 12th ઇક્વિવેલન્સી હોય. તમારું IELTSની લેંગ્વેજ સિસ્ટમની જો વાત કરીએ તો એટલીસ્ટ તમને કહું ને 4-5 લેવલ CLB તમે લાવો તો બી તમે આની અંદર એલિજિબલ થઈ શકો. સ્પાઉસ માટેના બેનિફિટ છે. અર્નિંગની અંદર $18 જેવી સેલેરીથી સ્ટાર્ટ થઈ શકે. આ બધા બેનિફિટ સારા છે, પરંતુ છતાં આ વર્ક પરમિટની અંદર તમારે છેતરાવાથી બચવાની જરૂર છે. કારણ કે આ જ વસ્તુ હું તમને કહું કે લગભગ કોઈની સાથે વાત કરતાં જ મને ખ્યાલ આવી કે એમનો આ જ ઓપિનિયન હતો કે સર આટલી સારી વર્ક પરમિટ ચાલુ થઈ ગઈ છે કેનેડાની અંદર ને તમે અમને કીધું બી નહીં અથવા તમે એનો વિડીયો કેમ ના બનાવ્યો. અને જ્યારે મેં એમને આ સોલ્યુશન આપ્યું ને ત્યારે એમની એક જ વાત હતી કે સર આનો વિડીયો તમે ખાસ મૂકજો, કારણ કે આ સોલ્યુશન તો દરેક મા બાપ સુધી પહોંચવું જરૂરી છે. બહુ જ સારી રીતે હું તમને આજે એ વસ્તુ સમજાવીશ કે એકચ્યુઅલી આ વસ્તુ અથવા સોશિયલ મીડિયા થ્રુ આ ન્યૂઝ તમને બી મળી ગયા હશે કે કેનેડાની એક એટલી સારી વર્ક પરમિટ ઓપન થઈ ચૂકી છે કે જ્યાં એપ્લિકેશન ચાલુ થઈ ગઈ છે. તમે બી જો આની અંદર એપ્લિકેશન કરો તો તમને બી કેનેડાની વર્ક પરમિટ મળે એમ છે, જ્યાં LMIની કે કોઈ જરૂર નહીં, કોઈ ખર્ચા કરવાની જરૂર નહીં. ખાલી એપ્લિકેશનની ફીસ ભરશો તો જ મળશે. હવે તો કે મેઇનલી સૌથી સારો કોન્સેપ્ટ હું તમને સમજાવું કે આખી વર્ક પરમિટ કેનેડા ગવર્મેન્ટની જ છે અને કેનેડા ગવર્મેન્ટે જ અનાઉન્સમેન્ટ કર્યું છે. પરંતુ કેનેડિયન ગવર્મેન્ટના એવી કન્ટ્રીઓ સાથે જે ટાઈસ કહેવાય કે જે કન્ટ્રીઓની અંદર જ આને ઇન્ક્લુડ કરવામાં આવી હોય અથવા એ કન્ટ્રીનો જેની પાસે પાસપોર્ટ હોય ને એ લોકો જ આને એપ્લાય કરી શકે. અને એ કન્ટ્રીના લિસ્ટમાં ભારતીયોનું નામ નથી. ઓલરેડી ભારતનો પાસપોર્ટવાળો વ્યક્તિ હોય એ એપ્લાય ના કરી શકે. આ બહુ એક માઇનોર પોઈન્ટ હોય છે, પણ છતાં ઘણી વખતે ક્લાયન્ટને ખબર નથી હોતી. એને કારણે આ મિસ્ટેક થતી હોય છે. અમને ઘણી વખતે કોમેન્ટમાં બી લોકો કહેતા હોય છે કે સર તમે લાંબુ ખેંચો એના કરતાં શોર્ટ સમજાવો. તો શોર્ટ એટલે મારું કામ માહિતી આપવાનું નથી. ખાલી માહિતી તો તમને સોશિયલ મીડિયામાંથી બી મળે છે, પણ તમારી મિસ્ટેકો રોકી શકો, તમને માહિતી સમજાય એ કોશિશ કરવાનો અમે લોકો કોશિશ કરતા હોઈએ કે જે મા બાપ છે એ એમના ડેઇલી કામમાં વ્યસ્ત હોય છે. સ્ટુડન્ટોનું આ ફિલ્ડ છે પણ મા બાપનું આ ફિલ્ડ નથી. તો એમને કેમ સમજાય એની અમે જો સરળ કોશિશ કરીએ છીએ અને અમારો મેઇન એક ઉદ્દેશ્ય છે કે મા બાપને રાહત મળે. આ ઉદ્દેશ્યની અંદર શાંતિથી ઘણી વખતે અમને ઘણા લોકો કોમેન્ટ કરતા હોય છે કે સર આની અંદર આમ છે, આની અંદર તમે આ વિડીયો કેમ ના મૂક્યો, આનું કેમ વાત ના કરી. તો કે એનું કારણ એ જ હોય છે કે જે વસ્તુનું કોઈ મહત્ત્વ નથી એ વસ્તુને કોઈ વચ્ચે લાવી અને મગજ ખરાબ કરવાની વાત આવતી ના હોય તો એ વેલ એન્ડ ગુડ છે. જેની અંદર અગર હું તમને વાત કરું કે ISC ક્લાસની વર્ક પરમિટ, ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ ક્લાસ કેનેડા, આ કેનેડાની એક ઓફિશિયલ વર્ક પરમિટ છે જેની એપ્લિકેશનો બી ચાલુ થઈ ગઈ છે. અને એમાં 18 થી 35 વર્ષવાળા, CLB લેવલ 4-5 વાળા, 12th વાળા આ બધા એપ્લાય બી કરી શકે અને આની અંદર વિઝા મળવાના ચાન્સ 90% હોય છે. પરંતુ જે એનું લિસ્ટ છે ને એ ખાસ હું તમને કહું, એ કન્ટ્રીઓનું લિસ્ટ તમે જુઓ. જે કન્ટ્રીઓની અંદર હું તમને કન્ટ્રીઓ કહી દઉં કે કઈ કઈ કન્ટ્રીના પાસપોર્ટ હોલ્ડર હોય આને એપ્લાય કરી શકે. તો કે હું તમને જે ઉપરથી જ આખી વાત કરું, એન્ડોરા છે, ઓસ્ટ્રેલિયા છે, ઓસ્ટ્રિયા છે, બેલ્જિયમ છે, ચિલે છે, કોસ્ટારિકા છે, ક્રોએશિયા છે, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ઇસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હોંગકોંગ, આઇલેન્ડ, ઇટલી, જાપાન, લેટવિયા, લિથુએનિયા, લક્ઝમબર્ગ, મેક્સિકો, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, સેન્ટ મેરિનો, સ્લોવેકિયા, સ્લોવેનિયા, સાઉથ કોરિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, તાઇવાન, યુક્રેન ને UK, યુનાઇટેડ કિંગડમ. આટલી કન્ટ્રીનો જેની પાસે પાસપોર્ટ હોલ્ડર હોય એટલે કે આ સિટીઝન ધરાવતા હોય એ લોકો માટે જ આ ઓપ્શન અવેલેબલ છે. ભારતીય પાસપોર્ટવાળા માટે ઓપ્શન અવેલેબલ નથી. એટલા અમે કદાચ એનો વિડીયો નથી બનાવ્યો. પરંતુ આજે મને બી એવું લાગ્યું કે અમુક ક્લાયન્ટ સાથે વાત કરતાં મને બી એક ખ્યાલ આવ્યો કે આ દરેક વ્યક્તિ સુધી પહોંચવી પડે, કારણ કે જેમ એમણે પૈસા બગાડ્યા એમ બીજાના પૈસા ના બગડે તો એ સારી એક વાત કહેવાય.
એટલા માટે થઈને મેં તમને આ કીધું. નકર આમાં કેવું હોય, ઘણી વખતે માહિતી જે છે ને, એમ ઘણી વખતે કહેતો આવ્યો છું કે માહિતી ઇમ્પોર્ટન્ટ છે, પણ એ માહિતીને સમજવી ઇમ્પોર્ટન્ટ છે. માહિતીનો સોર્સ ઇમ્પોર્ટન્ટ છે, કે માહિતી કોણ આપી રહ્યું છે, ક્યાંથી મળી રહી છે, અને માહિતી સમજવી એટલે જરૂરી છે કે તમને લાગુ થાય છે કે નહીં, એ જરૂરી છે. નકર પહેલાં જેવું થાય કે ટીવીમાં ન્યૂઝ જોયા અથવા સોશિયલ મીડિયા પર ન્યૂઝ જોયા, કાલથી પેટ્રોલના ભાવ વધવાના છે, બધું કામ પડતું મૂકીને કપડાં બપડા મસ્ત એકદમ પહેરીને સીધી ગાડી કાઢી પેટ્રોલ પંપે પહોંચે, પછી યાદ આવે કે આપણે તો સીએનજી ગાડી લઈ લીધી છે. એટલે આ કહેવાય ને, પછી ખબર પડે ત્યારે એમ કે હવે પેટ્રોલના ભાવ વધે તો તમારે શું લેવા દેવા છે. પણ ઘણી વખતે એવું થતું હોય કે માહિતી આ રીતે તમારી સુધી આવે કે તમારી જે વિચારવાની શક્તિ હોય ને, એને ઘણી વખતે બ્લોક કરી દેતી હોય છે. એટલે હું ઘણી વખતે કહેતો હોઉં છું કે સોશિયલ મીડિયામાંથી માહિતી જે આવે છે, એ માહિતી કરતાં બી માહિતીનો સોર્સ અને માહિતીને સમજવી જરૂરી છે. અમે ઘણી વખતે બી એવી હોય કે લેટેસ્ટ માહિતી હું તમને નેક્સ્ટ ડે આપું, કારણ કે પહેલાં હું એને સમજું, રિસર્ચ કરું, ત્યારબાદ અમે લોકો એવી ટ્રાય કરીએ કે આને સરળ રીતે મા બાપ સુધી કઈ રીતે સમજાવી શકે. એ અમારી કોશિશ રહેતી હોય છે. જો અમારી કોશિશ તમને સારી લાગે છે, એક લાઇક કરી દેજો, અને તમારો ઓપિનિયન કદાચ હોય કે અમે સારું કરી રહ્યા, ખરાબ, ફીડબેક જરૂરથી આપજો, અને મેક્સિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા. બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.